ભુજના અંગારેશ્વર ગામે જમીન કેસમાં વાલ્મીકી સમાજની મહિલા અને તેના સંતાનને માર મારી વિધર્મીઓના ટોળાએ ઘર તોડી પાડ્યું હોવાનો આક્ષેપ। અંગારેશ્વર ગામે રહેતા સોનબા જગદીશ સોલંકીના પરિવારનો જમીન મામલે 4 વર્ષથી કોર્ટમાં કેસ ચાલે છે। વાગરાના ખોજબલ ગામના તોસીફ રાજ સામે ચાલતા કેસમાં કોર્ટનો મનાઈ હુકમ પણ છે, જે કેસને લઈ તોસીફ બુધવારે રાત્રે મહિલાના ઘરે ગયો હતો અને ધમકી આપી હતી। આજે ગુરુવારે તોસીફ સહિત અન્ય 10 થી 15 વ્યક્તિના ટોળા મહિલાના ઘરે પહોંચ્યા હતા। જેસીબી વડે ઘર તોડવા સાથે મહિલા અને તેના પુત્રને માર માર્યો હોવાનો પણ મહિલાએ આક્ષેપ કર્યો છે। મહિલાને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં મહિલા અને તેના પતિએ તેઓને તોસીફ તરફથી મળતી ધમકીમાં રક્ષણ આપવા નબીપુર પોલીસને જાણ કરાઈ હતી। જોકે પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરી હોવાનો પણ દંપતીએ આક્ષેપ કર્યો છે। હા, મારી વાઈફને 4 વર્ષથી અમને હેરાન કરતા હતા ને આજે કંઈ હુમલો કર્યો મારી વાઈફને। એ ઘરે એકલા જ હતા છોકરાને ને એને મારી લીધી છે ને ઘર અમારું આખું તોડી નાખ્યું છે। મોમેડન છે તોસીફ રાજ, એના ભાઈબરા હાથે છે। એ 15-20 છોકરાઓ તોસીફ રાજ છે મેન, એ બધું એને જ બધું કાંડ કર્યું છે। બધું કઈ બાબતમાં મગજમારી? એ અમારા જમીનનો કેસ ચાલે છે, સ્ટે ઓર્ડર બી છે અમારી પાસે, બધું જ છે। તો બી એ ભાઈ નબીપુર પોલીસ સ્ટેશન અમે કરી જાણ, તો બી નબીપુર પોલીસ સ્ટેશનવાળા કોઈ સાંભળ્યું નથી અમારું। શું નામ છે? સોનબા જગદીશ સોલંકી। ક્યાં રહેવા? અંગારેશ્વર। શું બનાવ બનેલો? કાલે રાતે ધમકી આપવા આવ્યા હતા કે 4-5 દિવસમાં ઘર તમારું તોડ નાખીશું, ને આજે સવારે આવી અને ઘર તોડવા માંડ્યા। ના કીધું તો મને ઘરમાંથી કાઢીને મારી। અમે ઘરમાંથી મને ખેંચીને મારી, મારા છોકરાને બી મારી। અમે પોલીસને ફોન કર્યો પણ પોલીસ પણ કોઈ આવ્યું નહીં। કાલે પોલીસ સ્ટેશન માંગ્યું હતું પણ કાલે હો કીધું તો તે લોકોએ કશું જવાબ આવેલો ના। વારંવાર આવીને આવી રીતના હેરાન કરતા હતા અમને। કોણ હતું? તોસીફ, માનસંગરાજ, સબ્બીર, મોઈન અને સફો અને સલીમ અને બીજા બધા બી બધા બહુ હતા, પણ આવા બધાના નામ નહીં ખબર સાહેબ। કઈ બાબતમાં મગજમારી? ઘર બાબતમાં મગજમારી કરી, અમારું ઘરે એ લોકોએ તોડી કાઢ્યું। કઈ બાબતમાં મગજમારી થાય છે? કેસ ચાલે? હા, કેસ ચાલે છે, જમીનનો ચાલે છે। કેટલા વર્ષથી ચાલે છે? 4 વર્ષથી। કુલ કેટલા જણ જરા મગજમારી થાય તમારી? ખાસા 20-25 જણ હતા। તમારા ઘરમાંથી કોને કોને ઈજા થયેલી છે? મને મારી છે ને મારા મોટા બાબાને મારી, ને મારો ફોન એ લોકોએ લઈ લીધો। મને કે તારી પાસે ફોન હોય તો તું ફોન કરશે ને મને ભંગડી બધું બોલ્યો છે।